એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના ઉપર નજર કરીએ તો મહેસાણામાં તાલુકા પંચાયત કચેરી તરફ જવાના રસ્તે વરસાદી પાણી ભરાયા છે। વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિદ્યાર્થીઓ ઢીચણસમા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। મહેસાણામાં તાલુકા પંચાયત કચેરી તરફ જવાના રસ્તે વરસાદી પાણી ભરાયા છે। સંવાદદાતા સંકેત જોડાયા છે। સંકેત, મહેસાણામાં હાલ કેવી પરિસ્થિતિ વરસાદના કારણે? જી નાજી, અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણાના જુદા જુદા વિસ્તારોમાં અત્યારે હાલ વરસાદે ભારે મેઘ તાંડવ કર્યો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે। વહેલી સવારથી જે ધમાકેદાર તોફાની બેટિંગ થવા ગઈ છે, તેના અનુસંધાને મહેસાણાના જુદા જુદા વિસ્તારોમાં નીચાણવાળા જે વિસ્તારો છે તમામ વિસ્તારોમાં અત્યારે હાલ પાણી ભરાઈ જવા ગયા છે। મહેસાણાના સોમનાથ ચોક હોય, હીરાનગર ચોક હોય કે મહેસાણાના મામલતદાર કચેરી સહિત કલેક્ટરના બંગલાની આગળ પણ વરસાદી પાણીએ ભારે તોફાન મચાવ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું છે। ઢીચણથી પણ ઉપર વરસાદ અત્યારે હાલ વરસી જવાના કારણે અત્યારે હાલ વાહન વ્યવહાર પણ ખોરવાયો છે અને ઘણી સ્કૂલોમાં અત્યારે હાલ વહેલી સ્કૂલ છોડી દેવાની ફરજ પણ પડી હતી। જી જી, આભાર।